જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે 23 તારીખ અને 10મો મહિનો 2025। હવે મિત્રો આપણે જે અત્યારે માવઠું આવે એમની માહિતી આપણે આપણા ખેડૂત ચેનલની અંદર અગાઉથી આપણે આપેલી હતી કે 26 થી 30 તારીખની અંદર એક આપણે માવઠું દેખાય છે। અને અગાઉથી આપણે પરેશભાઈને ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે પણ કીધું હતું કે ઓક્ટોબરના 11-12 તારીખ પછી ચોમાસું વિદાય લેશે સંપૂર્ણ રીતે। પણ તે પછી 1 થી 2 માવઠા, એમાં એક મીડિયમ માવઠું અને એક હેવી માવઠું। તો આ અત્યારે આપણે હેવી માવઠાની વાત જે કરેલી હતી એ ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયાની અંદર પણ તમને બધાય આગાહીકારો કહેતા હશે કે માવઠું આવે। પણ મિત્રો આજે ખાસ મારે તમને એક વાત કરવાની છે કે ખેડૂતની વેદના છે ખેડૂત સમજી શકે, આ વાત સત્ય છે। અને હું ખેડૂતનો દીકરો છું, હું એ સતત આજ 3 દિવસ ત્યાં ખેતી કામમાં વળગ્યો છું અને હજી આજે રાતે સતત હલ રાખવાનું છે અને કાલે દિવસ પણ હલ રાખવાનું છે। પણ અત્યારે વિડીયો બનાવવાનો મકસદ એ છે મિત્રો કે અત્યારે જે હું પોતે તમને જે માહિતી આપું છું એ સમજવા જેવી છે અને તમને કામ આવે એના માટે માહિતી આપું। હું પોતે ખેડૂતનો દીકરો છું અને ખેતી કરું છું, તે જે આપણે નવા જુગાડ કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી તમને સમજાય એવી આપવાનો પ્રયત્ન કરું છું। બાકી આપણે બીજા આગાહીકારના ગોળી નથી મિત્રો, આપણે કોઈ દી આપણા ચેનલમાં કોઈ આગાહીકારોનો વિરોધ નથી કર્યો અને કરશું પણ નહીં। પણ આપણી જે ખેડૂત ચેનલ છે એ અગાઉથી તમને કીધું કે સચોટ તારણ અને સાચી માહિતી અને આપણે જે શીખેલું છે એ જ તમને માહિતી આપશું। કારણ કે હું બે હાથમાં લાડવા રાખીને માહિતી નથી દેતો, મારી આગાહી સાચી પડે તો ભલે ને ખોટી પડે તો ભલે, પણ ખેડૂતને અગાઉથી માહિતી આપી જેથી કરતાં આયોજન કરી શકે, મોડલો બધા સક્રિય થાય, તમામ આગાહીકારો મેદાનમાં આવી જાય। પછી વેદી પહેલાં આગાહી કરું તો મારા ખેડૂત ભાઈઓને કંઈ કામની આગાહી નથી, આ હકીકત છે। આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ સત્ય વાત કરું છું કે હું એક સામાન્ય ખેડૂત છું, પહેલેથી કહું છું મિત્રો। પણ દુઃખ પણ એ છે મિત્રો કે આપણે એટલી મહેનત કરી, કસકાતરાની આધારિત આગાહી કરી, સચોટ તારીખ આપી છે અને ખેડૂતની મદદ કરી છે, છતાંય આપણા જે ખેડૂત ભાઈઓ છે એ ક્યાંક ને ક્યાંક હજી આપણી માહિતીથી વંચિત રહે છે। હજી 2026નું વર્ષ છે મિત્રો, દેશી કસકાતરાની શું હકીકત છે એ તમે સમજજો જેથી કરતાં આપણે ખેતીમાં આપણે કામ આવી શકે। તો આજે તમે જોવ છો હું પોતે ખેડૂત છું, ખેતી કામ કરું છું અને કપડાં પણ નથી બદલાવ્યા મિત્રો। આના કપડે તમને માહિતી આપું શું કરવા કે હું સમજું છું કે આજે માવઠું થાય અને આપણા પાથરા અથવા આપણા ભર કે કોઈ પણ ડૂસો બગડે, માંડવી બગડે તો એ કેવું વહેમું છે એ મને ખબર છે, એટલા માટે હું અગાઉથી તમને માહિતી આપું। કારણ કે આપણે નજીક આવી ગયા પછી માહિતી દેવાનો કોઈ અર્થ રહેતો નથી। એ તો આ દુનિયામાં બધાને ખબર છે, ડિજિટલ અટાણ ટેકનોલોજી જમાનો છે, છોકરાઓને ખબર હોય વિંડી જોઈને કે હવે મેં આવવાનો છે તો એનો કોઈ અર્થ ના રહીને ભાઈ 8 કલાકમાં કોઈથી કંઈ ફુગાવવાનું નથી। એટલે આયોજન વહેલું રાખવાનું હતું અને આપણે રાખવું, પણ આપણા ઘણા ખેડૂત ભાઈઓ આપણી માહિતીથી વંચિત રહ્યા। આપણે 6 મહિના પહેલાં તારીખ આપેલી હતી, તે પછી આપણે વારંવાર માહિતી આપતા હતા, એટલે આયોજનપૂર્વક રહી નથી શક્યા। એનું કારણ એ હતું કે આપણી માહિતી તમે સાંભળી નથી, આ વસ્તુ છે મિત્રો। એટલે હું વારંવાર તમને વિનંતી કરું, મારે કોઈ ચેનલ બનાવી અને વાવા લૂંટવાની કે કોઈ મોટો માણસ થવાનું હકીકતે મનમાં છે નહીં। બસ હું જે શીખો અને તમારા જેવા મિત્રોએ મને કીધું કે કિશોરભાઈ યુટ્યુબમાં ચેનલ બનાવો અને આપણા ખેડૂત સુધી આ માહિતી પૂગે તો ખેડૂતને કામ આવી શકે, એટલા માટે। પણ મિત્રો અત્યારે આપણે ખાસ માવઠાની વાત કરવાની છે, તો આપણે કસકાતરા હિસાબે 26 થી 30 તારીખની અંદર માવઠું જે થવાનું છે એમાં ખાસ કરી અને એક આપણે કીધું અગાઉ કે 24-36 કલાકનો ફેરફાર થાય તો 24 તારીખે અમુક વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તો આપણે અગાઉથી કીધું હતું વરસાદ થાય, પણ સૌરાષ્ટ્રના છે એમાં સીમિત વિસ્તારમાં કાંઈ 24 તારીખે બપોર પછી ક્યાંય વાદળા થાય અને છાંટાછૂટી થાય એવી શક્યતા છે। પણ 25 તારીખથી વરસાદમાં વધારો થશે, એમાં ખાસ કરી ભાવનગરથી વેરાવળ સાઈડ સુધી દરિયાપટ્ટામાં કાલે 25 તારીખે બપોર પછી મંડાણીઓ છૂટો છવાયો વરસાદ જોવા મળશે। 26 તારીખથી વિસ્તારો વધશે અને 27, 28, 29 તારીખ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પણ ઘણા વિસ્તારો હશે, તેમાં છૂટો છવાયો વરસાદ થશે। તો કચ્છની વાત કરીએ તો રાપરથી માંડી અને ખાવડા અને નલિયા એની નીચેના વિસ્તારો છે એમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। પણ માંડવી અને ગાંધીધામ અને ભુજ એમાં વરસાદની વધારે શક્યતા છે। અને કચ્છનો વિસ્તારની વાત કરીએ તો આપણે બીજા વિસ્તાર છે એમાં વાદળછાયું વાતાવરણ અને છૂટા છવાયા માવઠું થાય એવી શક્યતા છે। પણ દરિયાકાંઠો છે ગાંધીધામ, ભુજ અને માંડવી તેમાં થોડુંક હેવી માવઠું થાય એવી શક્યતા છે।
અને સૌરાષ્ટ્રનો ઓલ સૌરાષ્ટ્ર આવી જાય એવી શક્યતા છે મિત્રો. કોઈ 10-15% વિસ્તાર વંચિત રહી જાય એ કુદરતની મહેરબાની. બાકી આ માવઠું બધાને અસર કરે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક અતિભારે માવઠું પણ પડી શકે અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠા વિસ્તારમાં પણ અતિભારે માવઠું પડે એવી શક્યતા છે. અને મધ્ય ગુજરાતમાં પણ માવઠું છૂટું છવાયું રહેશે અને દક્ષિણ ગુજરાતને લગતા મધ્ય ગુજરાતમાં પણ એવી માવઠું પણ થઈ શકે અને ઉત્તર ગુજરાતના જે મધ્ય ગુજરાતને લગતા વિસ્તાર છે તેમાં પણ માવઠું થાય એવી શક્યતા છે મિત્રો. એટલે આ જે માવઠાની વાત છે એ આપણે અગાઉ પણ માહિતી આપેલી છે અને આજે આપણા ચેનલના માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરું છું. જેથી કરતાં આપણા ખેડૂત ભાઈ આગળ હવે ટાઈમ તો નથી પણ આપણે અગાઉથી માહિતી આપેલી હતી. પણ હવે મિત્રો જે આ માવઠું છે એ 5 દિવસનો કાતરો થયેલો હતો. એમાં 72 કલાક આપણી ઉપર રાતને દી ક્યાંક ને ક્યાંક વરસાદ થાય એવી શક્યતા છે. એટલે છૂટું છવાયું 3 દી છૂટો છવાયો રહેશે. પણ એમાં વચ્ચે 2 તારીખ એવી હશે કે 27-28 હોય કે 28-29 હોય એમાં રાતને દિવસવાળો કાતરો થયેલો છે. એટલે રાતના દિવસ દરમિયાન પણ વરસાદ જોવા મળશે આવી શક્યતા છે. અને મિત્રો હવે બીજી એક આપણે લાસ્ટમાં એક આપણે ખેડૂત ભાઈઓ અને એક માહિતી એ પણ આપી છે કે એક આપણે એક જુગાડ તરીકે આપણે હવે ઓપનરમાં કે હલરમાં માંડવીમાં કાઢી નાખવામાં ફુગાઈમ ના હોય તો આપણે જે માંડવી આપણે જે ભર કી અમુક વિસ્તારમાં ભર કી અમુક વિસ્તારોમાં આને કોળ કી અમુક વિસ્તારમાં ડબકા કીએ. પણ જે આ વસ્તુ છે તમારી નજર સામું એને આપણે હલરમાં હવે પીલાવામાં ફુગાઈમ ના હોય મિત્રો તો એને એવું આયોજન કરો કે બધો સટ્ટો મારો એક જગ્યાએ સટ્ટો મારો અને કાગળ એવું લઈ આવો. આછું કાગળ જે સફેદ કલરનું આવે એ કાગળ સટ્ટા ઉપર રાખી જમીન સુધી અડાડી અને જમીનથી એને ધૂળથી પારો કરી દો ચારો કોરા. જેથી કરતાં આપણે માવઠું આવે એ આપણે નુકસાની ના કરે ને આપણા કોળ છે એ પરલી ના જાય અને આપણો બસાવ થઈ જાય. એટલે મિત્રો હિંમત ના હારતા હજી આયોજનપૂર્વક રહ્યો તો ઘણી આપણે ફાયદો થાય એમ છે. જે થવાનું છે થઈને રહેવાનું છે પણ હિંમત રાખો અને લગાતાર મહેનત કરો તો હજી આપણે આમાંથી બચી શકીએ એમ થઈ. કોળને સાઈડમાં ભેગા કરી લ્યો, ટ્રેક્ટરથી હરવી લ્યો, સટ્ટા મારો, કાગળ ઢાંકી દો અને સાઈડમાં ધૂળના પારા ચડાવી દો. જરૂર પડે તો એની માથે કોઈ આપણે એવું દાંડવા આપણે કહીને કે દોર્યું હોય દોર્યું બાંધી દો અને જરૂર પડે તો આગળ આપણે એમ થાય કે ભાઈ ડબકાની લાઈન લાંબી થઈ ગઈ અને કાગળ પૂરું નથી પડતું તો બાજુમાં બીજો સટ્ટો મારો. એવી રીતે આયોજન બનાવો જેથી કરતાં આ લાંબુ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક જો આપણે ખેતરમાં પાથરા અને કોળ પડ્યા રહેશે તો તકલીફ કરાવશે. એટલે હજી આપણે બચી શકીએ એમ છે. હિંમત ના હારતા મિત્રો અને હજી હિંમત રાખી અને ખેતીમાં થોડુંક ધ્યાન દઈ અને કામ કરી શકો તો હજી તમે ટૂંકમાં મગફળીને અને આપણે ડૂસો છે પશુનો એને બચાવી શકો આવી આશા રાખું છું મિત્રો કે અને સાથે મુરલીધરને પ્રાર્થના પણ કરું છું કે જે આવનારું માવઠું છે એમાં કંઈ ફેરફાર કરે. જોકે 90% માવઠાની શક્યતા છે જ. 10% કુદરત ઉપર છોડી દઈ પણ કુદરત ધારે તો પાછો ફેરવી શકે અને ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત ઉપર મુસીબત આવે એમાં મુરલીધર આગળ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આમાંથી થોડીક રાહત કરે અને ક્યાંક છાટાછૂટી થઈ અને માવઠું વયું જાય તો ખેડૂત બચી શકે એમ છે. પણ આ એક મિત્રો આપણી એક દિલથી એક પ્રાર્થના છે પણ છતાંય માવઠાનો ડર રાખી અને આપણે આગળ કામ વધારવા જોઈએ. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.